હજુ 11 નથી. શ્રી વલ્લભા વલ્લભને ચંપારણમાં ખબર પડવી જોઈએ કે મારા પ્રાગટ્ય ઉત્સવમાં મણિનગરમાં જે આ સત્સંગ મંડળ ચાલી રહ્યો છે એ 5 દિવસથી તો સતત મને પ્રેમ કરી જ રહ્યા છે, પણ આજે જ્યારે જે બોલાવે છે ત્યારે મને મહેસૂસ કરાવે છે કે અમારા હૃદયમાં એવી રીતે બિરાજી ગયા છે જેવી રીતે ચિત્રની અંદર હાથીની અંબાડી ઉપર માવત બેઠો હોય ને એને ચિત્રની અંદરથી ના ઉતારી શકાય, એમ આપણે મહાપ્રભુજીના હૃદયમાં એવી રીતે બેસી ગયા છે કે મહાપ્રભુજી વલ્લભ ક્યારેય આપણને પોતાના હૃદયમાંથી ઉતારે નહીં. બોલો વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્યામ ને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ નાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયાલ શ્રી બાલકૃષ્ણ લાલ अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री बधाई वैष्णव ने जाजा करीन जय जय श्री गोकुलेश जय जय श्री गोकुलेश. आखा वर्षમાં जो पे श्री वल्लभ प्रगट ना होते वसुधा रहती सुनी नातर वसुधा रहती सुनी. वल्लभ प्रगट ना थया होत तो होने तमाम बैठा होत. મને જ્યારે અહીં કીધું ત્યારે પ્રીતિબેનને મેં જોયા નહોતા, કોઈ ઓળખાણ પણ નહીં. અહીંયા આવીને મને ખબર પડી ને સીઝ પ્રીતિબેન, પણ લાંબી ઓળખાણ તમારી ને મારી, કરોડો વર્ષોથી નહીં પણ કરોડો જન્મોથી આપણે બધા વિખૂટા પડેલા છીએ. તો એનો વિરહ વલ્લભને હતો, ઠાકોરજીને હતો, પણ તમને મન નહોતો કારણ કે આપણે ભૂલી ગયા હતા. આપણો દીકરો અમેરિકા જાય ને પછી શરૂઆતમાં તો રોજ ફોન કરે, મમ્મી રિયલી આઈ મિસ યુ. આપણી આંખમાં પાણી આવી જાય, હે મારો દીકરો મને કેટલો યાદ કરે છે. જેટલા મળે ને, મારો દીકરો ત્યાં ગયો છે પણ એનો રંગ લાગ્યો જ નથી કહીએ ને. પછી મહિનો, 2 મહિના, 6 મહિના, વરસ, અને પછી ત્યાં એ ધોળિયાર લગ્ન કરી લઈએ, અને પછી કદાચ 2-4 મહિને ફોન કરીને શું કે, રિયલી મમ્મી વેરી સોરી, એટલો બિઝી થઈ ગયો છું, મારે એટલી બધી અધર એક્ટિવિટીઝ છે કે તું મને યાદ આવે છે પણ હું તને ફોન નથી કરી શકતો. શું આપણે નથી સમજતા કે આપણને ઉલ્લુ બનાવે છે? સમજીએ કે નહીં મારવાલા? લૌકિક દાખલો એટલે આપું છું કે હું તમે ને આપણે પણ કરોડો જન્મોથી પ્રભુથી વિખૂટા પડ્યા. ત્યારે ઠાકોરજી રોજ સામને જઈને કહેતા હતા, પ્યારીજો જીવ આપણા છો, આપણાથી વિખૂટા પડ્યા છે, એનું પ્રાગટ્ય આપણામાંથી છે. એ ગોલોકમાં રહેવા ટેવાયેલા જ, અને ક્યાં ભૂતલ પર પડી ગયા, જ્યાં એ પ્રવાહીની સાથે પડી ગયા. કોઈ એમ કે હાલો માતાજી આવો છે, આપણે કહ્યું કોઈ કે મહાદેવ આવો છે, આપણે કહ્યું ઠાકોરજીને ચિંતા થાય. જેવી રીતે આપણો દીકરો અમેરિકામાં પેલી ધોળિયારે લગ્ન કરે એટલે એના સાસુ સસરા કે ક્લબમાં આવું છું, એ કે હા, નહીં જાવ તો ખરાબ લાગશે. પછી બીજું મારે કહેવાય નહીં, તમે સમજી જાઓ. પરંતુ એને પોતાનું મૂળ સ્વરૂપ દીકરાને ક્યારે યાદ આવે? જ્યારે રેણી કેણી, સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા, પોતાપણું અને માના આપેલા ગર્ભના સંસ્કારો
પછી પેલી તો જાય આવે એના મા બાપને ત્યાં એના ફ્રેન્ડ સાથે, હી હોય કે સી હોય, એનો ફ્રેન્ડ પછી પુરુષ પણ હોય, અને એ આપણો દીકરો સહન ન કરી શકે. કેમ? કારણ કે એણે આપણી સંસ્કૃતિમાં એવું જ જોયું છે કે જેની સાથે પરણીએ એની સાથે જ રહેવાય, એની સાથે જ ફરાય, એની સાથે જ જમાય. અને ત્યાંની સંસ્કૃતિમાં એવું નથી. તો આપણે પણ કરોડો જન્મોથી ગોલોકમાંથી વિખુટા પડીને અહીં આવ્યા, તો જેમ દીકરો બધું ભૂલી ગયો એમ આપણે પ્રભુને ભૂલી ગયા. પણ પ્રભુએ વલ્લભને મોકલા, મારા છે, મારા હતા અને મારા જ રહેશે. આપણે કોના છીએ? અમે વલ્લભના માનીતા રાજ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના લાડીલા રાજ. અને વલ્લભે એની પ્રતીતિ કરાવી દીધી પધાર્યા પછી. હું તમે બધા 84-252 ની વાર્તા રોજ વાંચીએ છીએ. લગભગ આપણને બધાને મોઢે થઈ ગયા હશે. અમે નાના હતા ને તો એકવાર પૂરું થાય ને એટલે બીજી વાર, અમારા કાંઠિયાવાડમાં પપ્પાને કાકા કે, એટલે કાકા કે ફરી ચાલુ કરો. ત્યારે મનમાં દાંત ચડતી હતી, રમવા જવાનું ને બીજી વાર હું વાંચ કરવાનો. સમજણ નહોતી, બાળક બુદ્ધિ હતી. પણ એ પરાણે અમને વાંચવા બેસાડ્યા ને તો અત્યારે આ ફલિત થયું. તો રામાનંદ પંડિતની વાર્તા તમે બધાય સાંભળી છે, બધાય વાંચી છે. કેટલાય વાંચી છે? હાથ ઊંચો કરો. આમ કેમ કરો? જો ન વાંચી હોય ને તો તમારા સત્સંગ મંડળ બધે પાઠ કરે છે? જેના ઘરે હોય ત્યાં જાઉં છું બધે, પણ ત્યાં શું કરો જઈને? આ જ વાંધો છે. પાઠ આપણે, સ્મરણ આપણે કરવાનું છે અને સત્સંગ સાથે કરવાનો છે. નવરત્નને યાદ કરો, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય જન. આ છેલ્લા 50 વર્ષથી પુષ્ટિ માર્ગની, મારે નથી કેવું, મને બહુ દુઃખ થાય છે. અમે કોઈ દિવસ આવા 50 વર્ષ પહેલા પાઠ જોયા જ નહોતા. કોઈના ઘરે પાઠ કરવા જાતું જ નથી. મારે મારા વરને યાદ કરવો હોય તો હું તમારા બધાને ઘરે આવું, હું મારા વરને યાદ કરવા આવી છું, હાલો આપણે કરીએ. કરાય મારા વાલા? પણ ઠાકોરજીના ગુણાનુવાદ કરો. 84 આ રામાનંદ પંડિતની વાત કરી, 10 જણાએ પરાણે હાથ ઊંચો કર્યો. આજે તમારું મંડળ 300-350 જણનું છે. સુબોધિનીજી કેટલા વાંચે છે? જુઓ, શિક્ષાપત્ર એનું કારણ છે તમે બધા પાઠ કરવા ભેગા થાવ છો, જે ઘરે કરવાના છે, અને સત્સંગ સમૂહમાં કરવાનો છે. આજે ભુયંગ દેવથી હું અહીંયા આવી, અડધો પોણો કલાક થાય ને મારા વાલા. અને તમને બીજી વાત કરું, હું 5 વાગ્યા પહેલા ક્યાંય નથી જતી. મેં પ્રીતિબેનને સ્પષ્ટ કર્યું હતું, કારણ કે હું પરવારું છું 3-3:30, અને પછી હવે અમારી ઉંમર પ્રમાણે સવારે 4:30 ના ઉઠ્યા હોય ને એટલે અડધો કલાક અમારે આડું પડવું પડે. પણ હું અહીંયા પાઠ કરવા આવી છું કે સત્સંગ કરવા? ના, હાલો પાઠ કરીએ. કરવા છે? કેમ નથી કરવા? તમને ગમે છે શું? પાઠમાં અડધા ઉચ્ચાર ખોટા બોલીએ છીએ. બીજું, પોપટની જેમ પાઠ કરી જાય, અડધા વાર્તા કરતા હોય, અડધા, હવે મારે નથી કેવું. તમે બધા સાથે મળીને વલ્લભને ઓળખો, ગોકુળનાથજીને ઓળખો. તમે બધા જયજયશ્રી ગોખલેશ છો ને? ગોકુળનાથજીના નામ કેટલા? કેટલા? કોણ બોલ્યું? 4. હવે કયા કયા? પછી હજી એક રહ્યું. જો, વલ્લભ,
જે આજની તારીખમાં પણ બાળકોના ત્રીજી પેઢીએ નામ હોય, તો ગોકુળનાથજી ત્રીજી પેઢીએ તાત તણો પ્રતિબિંબ રે રસ. વલ્ભાખ્યાન વાંચી જાય પણ પોપટની જેમ હું તમને આખરી લાગીશ, હું તમને કડવી લાગીશ. પણ જો મારવાલા, હું સત્સંગમાં કાંઈ લેતી નથી, હું કોઈનું કશું લેતી નથી, ગાડીનો કોઈનો ઉપયોગ નથી કરતી. આજ મારો ડ્રાઈવર નહોતો, મેં કાલે પ્રીતિબેનને કહ્યું હતું કે મારો ડ્રાઈવર આવી જશે તો તમે મોકલશો નહીં, રાઈટ? હું બરોડા ગઈ કાકીને ત્યાં, તોય મારી ગાડી લઈને જ ગઈ હતી. ભક્તિ વેચાય નહીં, પણ ડ્રાઈવર ન આવ્યો એટલે મારે એમને કેવું પડ્યું કે મોકલજો એમ. તો સત્સંગની અંદર તમે જેટલા જેટલા ભીના થશો ને, તમને પ્રભુ એટલા વાલા લાગશે, તમને સેવામાં આનંદ આવશે. સેવા વિના તમે રહી નહીં શકો. આટલામાં પુશ કરાવેલા ઠાકોરજી કેટલાના ઘરે બિરાજે છે જુઓ, તમે જુઓ. જો તમે સત્સંગ કરતા હો ને મારવાલા, આમાં એક બી વૈષ્ણવ ઠાકોરજી વિના ના રહી. આઘા જાઓ, અડતા નહીં, ચોવાઈ ગયા. તમે ના ધોઈને ચોખ્ખા કપડા પહેરીને પ્રભુની સેવા કરો. આપણામાં હું આવી ત્યારે તમે ગયા હતા, નવલ વધાયો હે તો હું આવો રી આવો સબ મંગલ ગાવો રી ગાવો, બધાને બોલાવે છે. ગોકુળનાથજીનો જ તમારો પ્રસંગ છે સરસ. સેવામાં જતા હતા અને ઉપરનો સેજ અડી ગયો બીજા વૈષ્ણવને, એટલે મારા જેવા પંચાયત બધા હોય, એ કે જે આપ છોવાઈ ગયા. ગોકુળનાથજી ઓલાને પૂછ્યું, ભાઈ તું કોણ છો? વૈષ્ણવ. બીજી વાર પૂછ્યું, ભાઈ તું કોણ છો? વૈષ્ણવ. ત્રીજી વાર પૂછ્યું, ભાઈ તું કોણ છો? વૈષ્ણવ. જો એને કીધું હતું હું બ્રાહ્મણ, હું લુવાણા, હું વાણિયા, હું કુંભાર, હું દરજી, તો છોવાઈ જાત. વૈષ્ણવ થી વૈષ્ણવ ક્યારેય છોવાતો નથી. છોવાય છે મારા વાલા? આપણે તો ઘરમાં એમ કે એ આગળ જો, આગળ આગળ જો. ઓલા નાના છોકરા ડરી જાય. અમારા આરાધ્યને બધા સાંભળો છે, સાંભળો છે ને? હવે મેં આઘાર્યો કર્યો હતો, એને 84,252 મોઢે છે. આમાં યમનાષ્ટક મોઢે કેટલા ના આવડે છે? હવે એમાં ગંગાજી ક્યાં આવે છે? પછી બીજું યમનાષ્ટક કરીએ છીએ પણ અર્થ ખબર નથી. સર્વોત્તમ કરીએ છીએ પણ અર્થ ખબર નથી. ભેગા થઈને પાઠ કરીએ છીએ તો પાઠનો અર્થ ખબર નથી. કહેવાય શું? નહીતર આમાં એક બી વૈષ્ણવ ઠાકોરજી વિનાનો ના હોય. જો તમે સત્સંગ કરતા હો ને, અમારા નારાયણપુરામાં એક બી ઘર ઠાકોરજી વિના નથી. છે રીમાં? એક ઘર નહીં. શરૂઆતમાં બધા મને એવું કહેતા, ઈલાબેન તો ઘોર ખોદે છે. જેને હોય એની પાછળ પડી જાય. મારવાલા, તમારા ઘરે પ્રભુ પધારશે ને એનાથી મને ફાયદો નથી. મને પૈસાય નથી મળવાના, મને પ્રશંસાય નથી મળવાની, મને પ્રેસ્ટીજ બી નથી મળવાની, મને પ્રતિષ્ઠા બી નથી મળવાની. પણ તમે કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા છો ને, તો તમારો આ જન્મારો સુધરી જશે. પછી વારંવાર આવવું નહીં પડે. પુનરપી જન્મ પુનરપી. થોડું કડવું કહેવાય જાય તો ખોટું નહીં લગાડો ને. ખોટું લાગે તો મારા ઘરે આવી જાજો, મારા છે આપણે રસોઈ બનાવીને મસ્ત ખાશે. તો તમે બધા ભેગા થાવ. આમાં નાના નાના છે, 50 નાય છે, 40 નાય છે. બધા કઈ મારી જેમ 68 ને 70 વાળા નથી. 68 ને 70 વાળા છે, એની પાસે થોડું જાણો, અને એ નથી જાણતા તો ગ્રંથ તો પ્રમાણ છે ને. તમે નમામિ યમના મહમ બોલો, બધા પાઠ કરવા ભેગા થાય ને એટલે 11 વાર યમનાષ્ટક કરવાના નહીં. કમલાજીને વારંવાર કહેતા, દમલા
ઠાકોરજી की बातें करे कितो समय बीत गयो, हजी तो 10 मिनिट થઈ હોય હો, ત્યાં એમ કે દમલા कितो समय बीत गयो, અને આપણે ખાલી પાઠ કરીએ. કેટલા ગ્રંથો વલ્લભે આપ્યા છે તમને લોકો. 84 252 કેટલા પાસે છે, કેટલાને ઘરે બિરાજે છે? ઓહો, જ્યાં પાઠ હોય ને ત્યાં લઈ જાઓ, અને જ્યાં સમજણ ન પડે ને, આ પ્રીતિબેન પાસે મારો નંબર છે, મને ફોન કરજો. ઘણાય કરે છે મને. પણ એકવાર માહે બડા મહાસુખ માણે દેખન હારા દાજે. તો ગોકુળનાથજીએ કહ્યું હું નથી છોવાણો. શું કીધું? વૈષ્ણવથી ક્યારેય છોવાતા નથી. તો તમે ડરો છો શાનાથી? અને પ્રભુને પ્રેમ કરવાનો છે. એ ગોકુળનાથજીનો પ્રસંગ છે. ગોકુળનાથજી આમ જાતા હતા, સેવામાં પધારતા હતા, એક કાગળ બહારથી ઉડતો ઉડતો આવ્યો અને એમને સ્પર્શ કર્યો. એટલે ખવાશે કહ્યું, જરાજ સ્નાન કરવું પડશે. આ બહારથી કાગળ આવ્યો ને, આપ છોવાઈ ગયા. ગોકુળનાથજીએ કાગળ ખોઈલો. લૈલા મજનૂનો પ્રસંગ લખ્યો હતો અંદર. કોનો લખ્યો હતો? એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ કી નહીં, यहाँ दर दर पे होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं. પૂજા તો આયો દરેક જગ્યાએ થાય છે. અમને પૂજામાં રસ નથી. પૂજા કરતા હોય દરેક જગ્યાએ સર નમાવે. અમે અમારા વલ્લભ સિવાય ક્યાંય નમાવતા નથી. અમે મંદિરે મંદિરે માથા ન ટેકવીએ. અમે દેવે દેવે દીવા ના કરીએ. એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, બીજો કોઈ છે જ નહીં. એ મારા વાલા આવાના આપણે સેવક છીએ. આપણે રાષ્ટ્રપતિને ત્યાં રસોઈ કરતા હોય ને તો બહાર વટમાં નીકળીએ કે નહીં? કોને ત્યાં રસોઈ કરીએ છીએ? તો એ રાષ્ટ્રપતિને બનાવવાળો બાપ આપણા ઘરે બિરાજે છે ને. પણ આમાંથી તો કેટલાને ઘરે? 10% ઘરે. 3 દિવસ પહેલા હું સત્સંગ કરવા ગઈ ને, 50 વૈષ્ણવ હતા, 50 ના ઘરે બિરાજતા હતા ઠાકોરજી. બધા સખડી ધરાવતા હતા. તમે દૂધ મિશ્રીથી તો શરૂઆત કરો. તું જો સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. તો ગોકુળનાથે વાંચ્યું એ કે નથી છોવાણો. આમાં પ્રેમની વાતો છે. તો આપણે ઠાકોરજીને પ્રેમ જ કરવાનો છે. એમાં ડરવાનું છે નથી. ક્યાંય દોષ નહીં પડે. તમે પુષ્ટ કરાવો, દોષ પડે ને મારા, તમારે કહેવાનું દોષ પડે ઈલાબેન, ભલે છેલ્લે મારે ભોગવવું પડે, અને આનંદ આવે નહીં તમારો. મારા વાલા, એક વાર દૂધ મિશ્રીથી શરૂઆત કરો, પછી તમને કોઈએ કાંઈ નહીં કહેવું પડે. તો ગોકુળનાથજીના 4 નામ. ગોકુળનાથજી કોણે પાડ્યું? કૃષ્ણદાસીનીએ. આપણા માર્ગમાં તો વૈષ્ણવ નામ પાડે, કેવો સરળ માર્ગ. બીજું નામ પાડ્યું વલ્લભ. 3જી પેઢીએ પડે ને, વલ્લભની 3જી પેઢી. 3જું નામ શ્રીજી. ગોવર્ધનનાથજી. એક હાથ ઊંચો કરીને બધાને બોલાવે. બરાબર છે મારી વાત? હવે એવા જ આપણા ગોકુળનાથજી. તો શ્રી ગોવર્ધનનાથજી, એનું ટૂંકું પેલું શ્રી લીધું અને છેલ્લું જી લીધું, શ્રીજી થયું. અને ચોથું નામ કયું હવે કહો? કૃષ્ણ. એ જ નક્ષત્ર, એ જ પળ, એ જ ઘણી, એ જ તારીખ, એટલે એમનું નામ. તો અત્યારે તો વલ્લભની વધાયો મસ્ત ગાતા હતા બધા. અવાજ એટલો સરસ, રાગ એટલો સરસ, રસોઈ એટલી સરસ બનાવી હોય, બહાર સુગંધ આવતી હોય, મહેમાનોને એમ થાય કે જલ્દી જમવા બેસાડી દે, સારું ભૂખ લાગી છે. પણ એમાં મીઠું ન હોય તો
એમાં બધુંય છે ને એકડા વિના મીંડા જેવું. જ્યાં સુધી ઠાકોરજી પુષ્ટ ન કરાવો, વર ન હોય ને આપણે બહાર વાતો કરીએ, મારા વર તો દેખાવડા બહુ, સ્માર્ટ બહુ છે, હાઈટ બોડી સરસ, પણ બેન તારો થયો તો નથી હજી. તો તમે ગાવ છો, કોની વાતો કરો છો? ઠાકોરજીની, વલ્લભની, ગોકુળનાથજીની, યમુનાજીની, વલ્લભની, વિઠ્ઠલની. તમારા ઘરે તો બિરાજતા નથી. મારા લગ્ન થાય ને પછી મારા વરની વાતો કરું ને તો લોકો એમ કે બેબીને બહુ સારું મળ્યું. પણ મારા લગ્ન ન થયા એનું વાતો કરું ને તો આજુબાજુ વાળા શું કે સમજો બેને બેબીનું. એક જાન હતી તો ઘોડો એટલો સરસ, તો વરરાજાને એના પર બેસાડ્યા અને આગળ ડીજે વાગે ને બધા એવા નાચે ને ગાય ને, જેટલા જોવે ને એમ કે ઘોડો આ જમાનામાં કળિયુગમાં આવો સરસ, કેવો ધીમે ધીમે ચાલે છે ને વરરાજાને લઈ જાય છે. રસ્તામાં ગીતો ગાય ને નાચે ને ગાય ને. હવે ડીજે માં એવું ગીત વાગ્યું ને કે ઘોડા નહીં નાચવાનું મન થયું. સમજી ગયા ને? ઘોડો એવો નાચવા માંડ્યો, વરરાજા નીચે, પણ ઓલા ગાવા નાચવા વાળાને ભાન જ નહીં ક્યાં પડી ગયા છે. એ તો નાચતા નાચતા વેવાઈને ઘરે પહોંચી ગયા. વેવાણા એવા પોખવા, વરરાજા ક્યાં? એ કે એ આપણે લીલામાં જાશું ત્યારે ઠાકોરજીને સામને છે કુંજ, નિકુંજ, નિબીડ અને નિભૃત, 4 જાતની કુંજ. કુંજ, નિકુંજ, નિબીડ અને નિભૃત. તો આપણે જાશું ત્યારે સામનેજીને ઠાકોરજી આપણી રાહ જોતા હશે અને વલ્લભ આપણો હાથ પકડીને લઈ જશે. મારા નાથ, બ્રહ્મ સંબંધ વખતે જેનો હાથ મેં તમારા હાથમાં સોંપ્યો તો એ જીવ આવ્યો છે. ઠાકોરજી સામનેજીને કે હાથ કરોડો જન્મથી વિખૂટો પડ્યો, મારો વલ્લભ એને લઈ આવ્યો. પણ ઓલો વર રસ્તામાં પડી ગયો હોય પછી આપણી દશા એ છે નિકુંજ સુધી ના પહોંચીએ. કારણ જે કરવાનું છે નથી કરતા અને નથી કરવાનું છે કરીએ છીએ. તમને કડવી દવા પાવ છો તો નથી ગમતું ને મારા વાલા? હું આ બધું કહું છું, ગમે છે? સાચું કયો છે? તો હવે તમારા મંડળમાં થોડી વાર સત્સંગ કરશો બધાય? અને સત્સંગ કરતા જે ઠાકોરજી પુશ કરાવે એ પ્રીતિબેન ને કહેજો કે મને ડાયરેક્ટ ફોન કરજો. રોજ આવે છે 15-20 જણના ફોન. હું કહું તમે યશોદામાં બની ગયા, નંદ ઘેર આનંદ ભયો. હવે નિકુંજમાં વલ્લભ તમારો હાથ પકડીને લઈ જશે, પછી તમારે વારંવાર માના ગર્ભમાં 9 મહિના નહીં રહેવું પડે મારા વાલા. એ 9 મહિના ગર્ભમાં રહેવું કેટલું અઘરું છે ને, એ બહાર આવ્યા પછી વલ્લભ આપણને ભૂલવાડી દે છે. જો ન ભૂલવાડે ને તો હું ને તમે જીવી ના શકીએ. એ ભૂલવાડી દે છે એટલે વાડીને, વજીફાને, ગાડીને, બંગલાને, વૈભવને, સાડીને, સેલાને, સોનાને, ચાંદીને, દાગીનાને, ખાવું ને પીવું ને, દીકરાને, વહુ ને, હા કેવી મજા આવે. સાચું કેજો, મને આવે, તમને નહીં. પણ વલ્લભે એક જ વાત કરી છે, આ બધુંય તારું. શરત એટલી, મારા સહિત તારું. એક બેન હતા, એને લગ્ન 25 વર્ષ થયા. એટલે સવારના મફલા તો વાળ બાળ ધોયા ને લાલ સાડી, લાલ બ્લાઉઝ ને મસ્ત દાગીના પહેર્યા. મારા વરને આ તો યાદ જ હશે 25 વર્ષ થયા એટલે ઉઠતા વેત કહેશે ઓહો હેપી મેરેજ એનિવર્સરી. આપણે બધાને એવી અપેક્ષા હોય પણ મોસ્ટલી બધા ભૂલી જ જતા હોય આપણા વર. જો મારા ઘરવાળા હશે જ. તો એ બેન સવારના તૈયાર થયા તો એના વર તો ઊભા થયા, ચા પાણી પીધા, નાહી ધોઈને કે ચંદી હું ઓફિસ જાઉં છું. પેલા બેન કે જોતો 25 વર્ષ થયા તો એને યાદ નથી કે આજે અમારી મેરેજ એનિવર્સરી છે. ગયા એટલે કામવાળીને કે જોયું ને છે કઈ આપણી પડી છે સવારની, તું જો હું કેવી તૈયાર થઈ છું. એમ કરીને આંખમાં પાણી આવી ગયા. કલાક થયું ને
ત્યાં બાર હોર્ન વાગ્યો, લાલ કલરની સરસ મર્સિડીઝ. બારીમાંથી ઓલી કામવાળી કે ભાભી જલ્દી આવો, ભાઈ તમારા માટે ગાડી લાવ્યા. ગાંડી, જેને યાદ નથી આજે મેરેજ એનિવર્સરી ગાડી લાવે. જો આપણે તો છે ને આપણા વર ઉપર વિશ્વાસ જ ન હોય. આપણા વર એટલે આપણા પ્રભુ. મારે તમને લૌકિક માંથી અલૌકિકમાં લઈ જવા. આપણે બધા લૌકિક છીએ ને, એટલે લૌકિક સમજીએ ને તો અલૌકિક સમજાય. હોર્ન માર્યો, ચંદી જલ્દી બહાર આવ. રાજી થતા ગયા. જો સરપ્રાઈઝ ગિફ્ટ, અરે મને ખબર જ હતી તમને યાદ હશે જ, તમે ભૂલો જ નહીં. ગાડીને આ પૈડાને ફરતા વાર લાગે, આપણને ફરતા વાર. તમે જ બધા બોલો છો. તો મારા વાલા બેસી જા, ચલ તને મસ્ત સાડી અપાવી દઉં. ના હવે સાડી નથી જોઈ, હવે બધું આવી ગયું. પણ અરે બેસ તો ખરી, આંટો મરાવી દઉં તારી ગાડી. જો આગળ નામ ચંદી લખ્યું છે ને, જોયું તો ચંદી લખ્યું હતું. કેવી રાજી થાય. આગળ બેઠી, ત્યાંના સાસુ સસરા આવ્યા, મમ્મી પપ્પા આવ્યા. બેસાડ પાછળ, બેસાડ્યા. ચલો, ત્યાં ચંદીના મમ્મી પપ્પા આવ્યા. હવે 5 હમાય 6 હમાય તો પોતાના મમ્મી પપ્પા જરા બધા હાકડ મુકડ બેસી જાવ ને તો પાછળ 4 ને બેસાડ્યા. એનો વર કે હવે ચલાવો. ત્યાં ચીબુકલી સાડી આવી. ઓહો જીજાજી, મસ્ત ગાડી લાવ્યા. હવે ક્યાં બેસાડે? એટલે શું કીધું, તમે ઉતરી જાઓ, મારી બેનને બેસવા દો. એ બેન બેસી ગઈ, એને ચલાવતા નહોતી આવડતી. ગાડી નવી છે, પેટ્રોલ ભરેલું છે, એસેસરીઝ સરસ છે, ચલાવે કોણ? આપણી દશા આવી છે. મર્સિડીઝ જેવો સંસાર આપ્યો, સુંદર મજાનું ઘર, સુંદર વર, ગાડી, બંગલા, વાડી, વજીફા. ઠાકોરજીએ શું કીધું કે મારા સહિત તારું. હવે ગાડીમાંથી આપણે સારથીને જ ઉતારી દીધો, કૃષ્ણને. ગાડી ચાલે મારા વાલા? ઓલીને આવડતી હતી તો આપણા સંસારની દશા આવે છે. તો જ્યાં સુધી ઠાકોરજી ઘરમાં ના પધારે, મંદિરિયા સોના અંતરિયા. કેવું સરસ ગાવ છો. પણ આમાં કેટલાના મંદિરિયા સોના છે? 10% મંદિરિયામાં છે ઠાકોરજી, 90%માં નથી. અને પાછા આપણે કહીએ શું, અમે વૈષ્ણવ છીએ. વલ્લભ જ્યારે બ્રહ્મ સંબંધ આપતા ત્યારે વૈષ્ણવ પૂછતો, જે રાજ હવે શી આજ્ઞા છે? ત્યારે વલ્લભ શું કહેતા? સ્વરૂપ સેવા પધરાવો અને ઘરે રહીને સેવા કરો. અને સ્વરૂપ સેવા પધરાવી દેતા. અત્યારે બ્રહ્મ સંબંધ લઈને આમ કરીએ, જે બધું પતી ગયું ને બધું પતાવીને આવીએ છીએ. એટલે આપણો જન્મારોય પતી જાય છે. આપણે લીલામાં જઈએ છીએ ત્યારે ઠાકોરજીથી વિખૂટા પડેલા હોવા છતાંય ઠાકોરજી આપણને ઓળખે છે, પણ આપણે ઠાકોરજીને ઓળખતા નથી. વલ્લભના પ્રાગટ્ય ઉત્સવની વધઈઓ સરસ વાત કરી કે 5 દિવસનો પ્રોગ્રામ વધઈ, પછી વલ્લભના પેલાની એક્ઝામ, પછી એની હાઉસી. એટલું બધું સરસ ઉમદા કાર્ય કરી રહ્યા તમે લોકો, જે બીજે ક્યાંય નથી થતું. અને બધું વલ્લભના અનુસંધાનમાં. આપણું મૂળ કોણ છે? વલ્લભ. આપણો માર્ગ કોણે પ્રગટ કર્યો? આપણે કોના છીએ? આપણને સેવા કોણે સોંપી? આપણને બ્રહ્મ સંબંધ કોણે દીધું? અને આપણે બધાની ઓળખાણ કોણે કરાવી? અને એ જ વલ્લભનું તમે બધા કરી રહ્યા છો. હવે માનો કે તમે પેલા એક્ઝામ લેશો ને ક્વેશ્ચન આન્સર એક પૂછશો, તો નહીં આવડતું હોય ને એકબીજાને ફોન કરશો, તને આમ ખબર છે?
તો તમને જાણવામાં, વલ્લભનું જાણવામાં રસ નથી, પરીક્ષામાં સારા માર્ક આવે એમાં રસ છે. જીન વલ્લભ ન જાણ્યો વૃથા જન્મ ગુમાયો. વલ્લભને જાણો ને તો માણસો, વલ્લભને જાણો મારા વાલા, અને પછી જે માણવાની મજા આવશે. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે, વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી સુની. અત્યારે વલ્લભ નહીં, વધૈયો માય તમે જુઓ, અંદર એટલો ભાવ ભર્યો છે. જેટલી વધૈયો ગાશે ને, તમે હું આવી ત્યારે નવલ વધાયો હે ગાતા હતા ને બધા, એટલું મસ્ત ગાતા હતા, અવાજ એટલો સરસ હતો ને. મેં એક વસ્તુ માર્ક કરી છે, હું આટલી બધી જગ્યાએ જાઉં ને, હવે બહુ ઓછી જાઉં છું, પેલા રોજ, કારણ કે હવે ઉંમર અને તબિયત. ગોકુળનાથજીના જે વૈષ્ણવ હોય છે, આપણે બધા એક જ છે. ગોકુળનાથજી કોણ હતા? વલ્લભના જ હતા ને. વલ્લભ અને ગોકુળનાથજીમાં ભેદ નથી, પણ એ લોકોનો અવાજ સરસ હોય અને પહાડી હોય. એ ગાતા હોય ને તો નીચે સુધી સંભળાય, ભલે એસી ચાલુ હોય. એટલે મને બહુ ગમે. મારો અવાજ મોટો છે, પણ તમારા બધા જેટલું સરસ ગાતા નથી આવડતું મને. તો તમને પ્રભુએ અવાજ આપ્યો છે, રાગ આપ્યો છે. તમે બધા સરસ કેવા લેરિયા પહેરીને આવ્યા છે આજે. તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને, તો તમે ઠાકોરજીને આજે લેરિયાના વસ્ત્ર ધરાવ્યા હોય કે નહીં મારવાલા? પણ નથી બિરાજતા, એટલે તમારું આ જોવે કોણ? અમે તો સવારે જ કહી દીધું કે આજ લેરિયું પહેરવાનું જ લાલા. અરે એકવાર નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી. આ જન્મમાં, એક જ જન્મમાં આપણે આ વરને પ્રેમ કરીએ છીએ, તો એના માટે આસક્તિ, એને ગમે એમ કરીએ, એને ભાવે એવું બનાવીએ, એને સાથે જવાનું હોય તો એને ગમે એવી સાડી પહેરીએ, એના સગાવાલા આવે તો આપણે સાચવીએ, એના ભાઈબંધો આવે તો એના વખાણ થાય એવું કરીએ. જે સંબંધ ફક્ત આ જન્મ પૂરતો જ. તો આપણા ઘરે ઠાકોરજી પધારે તો જન્મ જન્મનો સંબંધ છે. એકવાર પ્રભુને ઘરમાં આવવા દો, પછી તમને ખબર પડશે કે તમારું ઘર ગોકુળિયું બની જશે. તમારું જળ યમુના જળ બની જશે. તમે દૂધ લેશો તો ઠાકોરજી માટેનું દૂધ યાદ આવશે. તમારા ઘરે ફ્રૂટ આવશે તો ઠાકોરજીનો મેવો યાદ આવશે. તમને એક એક પડે ઠાકોરજી યાદ આવશે. તમારે યાદ કરવા નહીં પડે. કેન્સર થયું હોય ને તો કોઈ દવા યાદ ન કરે, આપણે આપણી મેળાઈ લઈ લઈએ, આપણે જલ્દી સાજું થવું છે. તો આપણને આ ભવરોગ કેવો લાગુ પડ્યો છે? ઠાકોરજી નહીં, બાકી અમે બધું પાઠ કરવા જઈએ, ઉત્સવે કરીએ, મંદિરમાં જઈએ, પણ ઠાકોરજી વિના. પછી ઓલી ગાડી જેવું થાય, ડ્રાઈવરને ઉતારી મૂકવાનો. પણ તમે જે આ 5 દિવસની પ્રવૃત્તિ દર વર્ષે કરો છો, ખરેખર મને બહુ જ રાજી થઈ. અમારે નારણપુરામાં આવું નથી, એટલે અમે પણ હવે આવું કરશું. બીજાનું સારું જોઈએ તો એમાંથી ને પ્રેરણા લઈએ. મને બહુ આનંદ થયો. કૃષ્ણ કહેતા હૈયો હરખાય, વલ્લભ મને વાલા છે. કૃષ્ણ કહેતા હૈયો હરખાય, વલ્લભ મને વાલા છે. મુખે રટુ અષ્ટાક્ષર નામ, વલ્લભ મને વાલા છે. મુખે રટુ અષ્ટાક્ષર નામ, વલ્લભ મને વાલા છે.
બ્રહ્મ સંબંધ દીધું મને વાલાએ, બ્રહ્મ હાથ ગ્રહી લીધો મારો વાલાએ, ચરણે રાખી સદા કરે વાલ, વલ્લભ મને વાલા છે, ચરણે રાખી સદા કરે ભક્તિ વર્ધિની એ મને ભક્તિ દીધી, ભક્તિ સેવા ફલની રીત મને શીખવી દીધી, સેવા દ્રષ્ટિ કરે છે વારંવાર, વલ્લભ મને વાલા છે, દ્રષ્ટિ કરે છે વારંવાર, વલ્લભ મને વાલા છે. હવે સાંભળજો. શ્રીજી સન્મુખ કરી મને વારંવાર, શ્રીજી સન્મુખ કરી મને વારંવાર, ગૃહ સેવાની શોભા છે અપરંપાર, ગૃહ સેવાની શોભા છે સેવા સોંપી કરી મને ન્યાલ, વલ્લભ મને વાલા છે, સેવા સોંપી કરી મને ન્યાલ, વલ્લભ મને વાલા છે. કૃષ્ણ કહેતા હૈયું હરકાય, વલ્લભ મને વાલા છે, કૃષ્ણ કહેતા હૈયું હરકાય, વલ્લભ મને વાલા છે. વલ્લભ મને, તમને, આપણને બધાને વાલા છે. જો વલ્લભ વાલા ન હોત તો અહીંયા બધા ભેગા ના થયા હોત, તો તમે આ 5 દિવસ વધાઈમાં આટલો સરસ પ્રોગ્રામ ન કરત. આજે લગભગ મહિના પહેલાથી એમણે ટાઈમ લીધો હતો કે તમે 21 તારીખે હા પાડો એમ. હવે દૂર પડે એટલે થોડુંક નથી જવાતું, પણ આજે મને આનંદ એ વાતનો છે કે આવી ગરમીમાં પણ આટલી મોટી સંખ્યામાં તમે બધા આવ્યા અને બધાના મુખ ઉપર તમને આમ આનંદ જોઉં છું. આપનો રોજ રોજ મુખડું હસતું રે મને ગમતું, આ તો કહું છું રે વૈષ્ણવ અમને ગમતું, એક આપને ગમતા ઠાકોરજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ, એક આપને ગમતા ઠાકોરજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આવા વૈષ્ણવની દિનતા અમને ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે વૈષ્ણવ અમને ગમતું, આવા વૈષ્ણવની દિનતા અમને ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે વૈષ્ણવ અમને ગમતું. તો આપણા બધામાં બીજ છે જ. એ બીજને
તમે બધા સરસ ખાતર આપો છો, ભેગા થાવ છો, વલ્લભની વાતો કરો છો, કેવા સરસ ઢોળ અને કીર્તન ગાઓ છો, પણ એમાં પ્રકાશની જરૂર છે. તમે છોડ ગુલાબનો કેટલોય મોંઘો લાવ્યા હોય, અંદર તમે પાણી સરસ ચોખ્ખું પાતા હો, ખાતર અતિ શુદ્ધ હોય ઓર્ગેનિક, પણ પ્રકાશમાં નહીં ને અંધારામાં રાખો તો એ છોડ થાય મારા વાલા? તો ઠાકોરજી રૂપી પ્રકાશ નથી ને, ત્યાં સુધી બધું અંધારું છે. હવે એક નાની વાત, શ્રદ્ધા, વિશ્વાસ, લગભગ 60-70 કે 100 વર્ષ પહેલાની વાત છે. એક સંત મહાત્મા હતા. સંત નું કહેવાય, પેલા એ વૈષ્ણવ હતા. હવે રોજ ગિરિરાજ બાવાની પરિક્રમા કરે, અને જ્યારે એમ થાય ને કે હવે પડી જઈશ, હવે ચલાશે નહીં, હવે દેહાનુભાન ભૂલી જઈશ, ત્યારે બેસી જાય અને જે મળે એક મુઠ્ઠી, મુઠ્ઠીમાં જેટલું આવે એટલું આરોગે, જળ લઈને થોડી વાર આરામ કરે, જેવી આંખ ઉઘડે પાછી પરિક્રમા. હે गिरिराज हो गिरिराज मैं शरण तिहारे आयो, मैं शरण तिहारो बड़ो सुखकारी, कृपा करी मोहि बुलायो, मैं શરણ તિહારે. તો રોજ છે કેટલું ગણવાનું નહીં. હમણાં સરસ કીધું કે અમે 3 થી 4 સર્વોત્તમજી કરીએ, પણ ગણતા નથી કેટલા કરીએ છીએ. આપણે આપણા માને ઘડી ઘડી મમ્મી મમ્મી બોલાવીએ તો ગણીએ છીએ કે મેં તને કેટલી વાર બોલાવી? પપ્પા પપ્પા કરીએ તો બોલીએ છીએ મારા વાલા. તો આપણે ગણવાની શું જરૂર છે? પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ પૂર્ણાનંદો હરિસસ. તો આપણે ગણી ગણીને પ્રભુને પ્રેમ નથી કરતા. એનું પ્રગટ પ્રમાણ આપું તમને. આપણે ઓલા અષ્ટાક્ષરની માળા કરીએ છીએ, કરો છો ને બધાય? તુલસીજીની છે ને, કેટલા મણકા હોય છે? બરાબર ને? પછી આપણે શું કહીએ? આજે ઉત્સવ છે ને એટલે 5 નહીં 11 કરીશ, કયો છો ને? પણ આ કંઠીમાં બધાને કેટલા મણકા છે? કો ચાલો મને. બધાના ગળામાં કંઠી છે, બરાબર? કોઈ ગણ્યા જ ક્યારે? કારણ કે બધાના ગળામાં અલગ અલગ છે. તૂટી ગઈ હોય તો 50 રહ્યા હોય, અંદરથી ઘણાય તૂટી ગયા હોય, અને ઘણાય નવી પહેરી હોય તો 200 હોય. હવે કેમ? તમે રાજી થશો. કંઠી કોણે આપી આપણને? વલ્લભે. બ્રહ્મ સંબંધ કોણે આપ્યું? તો કંઠી પહેરાવી. અંદર કેટલા મણકા છે વલ્લભે નથી ગણતા. વલ્લભપુર કે છે ઉભા રહ્યો ગણીને પહેરાવ, ઉભા રહ્યો કે છે મારવાલા, એમને પહેરાવે છે. હવે એની પરાકાષ્ઠા કહો. સૂતક આવે એટલે બદલાવીએ જ, તૂટી જાય એટલે બદલાવીએ જ, કોકના બેસણામાં જાય તો બદલાવીએ જ. તો વલ્લભ કે છે સાંભળો, હું તમને કેટલો પ્રેમ કરું છું ને, ગણીને નથી પહેરાવતો, ગણ્યા વિના પહેરાવું છું. અને એની પરાકાષ્ઠા એ છે કે પાછું તમે એમ લાગે કે બહુ પ્રેમ કરવા માંડ્યા એટલે કંઠી બદલાવી નાખો, એટલે ભૂલી જાવ છો કે આટલો બધો પ્રેમ કરે છે. પ્રભુને તમે પોતાના કરી લ્યો ને બધું પોતાનું થઈ જાય. એક રાજા હતો, એને 50 વર્ષ પૂરા થયા એટલે એને ગામમાં ઢંઢેરો પીટાયો. એ કે બાર અહીંયા હું હીરા ને મોતી ને માણેક ને પરવળ ને સોના ને ચાંદી બધું મૂકું છું. તો અહીંયા ઘંટ વાગશે ને, એ પાછળ ફરીને ઘંટ વગાડશે. એ ઘંટ વાગે ને એટલી વારમાં તમારે જેને જેટલું લેવાય એટલું લઈ જવાનું. બધા ગામમાં ભેગા થઈ ગયા. ઓલા કે હું દોડીને સોનાનું લઈશ ને ઓલો કે હીરાનું લઈશ, મોતીનું.
માણા હમાય નહીં, આમે મફત મળે ત્યાં તો દોડતા જ હોય બધાય, બધા દોડ્યા. હવે એક છોકરી હતી એની અપાહિજ હતી, લંગડી હતી અને નિષ્કંચન. એટલે એની માં ને કે, માં તમે તો બધા દોડી શકશો, મારા હાથમાં તો કાંઈ નહીં આવે, કારણ કે હું તો અપાહિજ છું. રાજાએ ઘંટ વગાડવાનું ઓલાને કીધું ચાલુ કરો. બધા લૂંટવા માંડ્યા, હીરા ને મોતી ને માણેક ને. ઓલી છોકરી બેઠી હતી. રાજાને એમ થયું કાંઈ વાંધો નહીં, છેલ્લે હું એને મારા ભંડારમાંથી આપીશ. ઓલી દોડીને રાજાને બાથ ભેડી ગઈ. ઈ કે તમે જ મારા, એટલે બધું મારું થઈ ગયું ને. તો વલ્લભ કે છે ઠાકોરજી તમારા થઈ જાય ને પછી બધું તમારું. જો આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને તો ઘર આપણે શું કહીએ છીએ, કોનું છે? પણ આપણે એવું બોલતા નથી. આપણે શું કહીએ છીએ? આપણે હજી 10-15 મિનિટ ખરું ને કે બંધ કરવું છે? કેજો, મને ખબર નહીં પડે. આપણે ઠાકોરજી મારા કહીએ પણ ઘર કોનું? ગાડી કોની? બોલીએ ઠાકોરજીની, પણ કોઈ દી સમજી ગયા. પણ ઠાકોરજી કે છે કાંઈ વાંધો નહીં, આ બધું તારું પણ તું મારી. થઈ ગયું ને, ઓલા રાજાને ભેટી પડી તો બધું એનું થઈ ગયું ને. તો આપણે બધું બોલીએ, ગાડી મારી, બંગલા મારા, ફિક્સ મારી, ફાર્મ હાઉસ મારું, ઘર મારું. ઠાકોરજી કે બધું બરાબર, પણ તે બ્રહ્મ સંબંધ લીધું તો તું કોની થઈ ગઈ? કૃષ્ણ તવાસ્મી દાસો હમ. આ બધું કોનું થઈ ગયું? પ્લેનમાં એક માણસ એક વૈષ્ણવની બાજુમાં બેઠો હતો. તો ઓલા વૈષ્ણવની ગોદમાં જાપીજી હતા. એટલે ઓલો હતો ને એ વૈષ્ણવ ધર્મને બહુ ખોદતો હતો, એને ગમતો નહોતો. તમે આખો દી આઘાર્યો નામ, અમે કોઈનો પ્રસાદ ન લઈને, અમે અન્યાશ્રય ન કરીએ ને. એટલે એને છે ને એની મમ્મી વૈષ્ણવ હતા એટલે એને દાંત ચડતી હતી. આખો દી મારી મમ્મી એમ કે ભાઈ કોઈનો પ્રસાદ ન લેવાય, બીજાને મંદિર ન જવાય, ભાઈ આપણે એકને જ ભજાય, આપણે અન્યાશ્રય ન કરાય. એટલે બાજુમાં ઓલા ગોદમાં લઈને ઠાકોરજી બેઠા હતા. એટલે કે ઠાકોરજી એ કે તમે એને સાક્ષાત માનો છો? એ કે માનતા નથી. છે જ, અમારા ઠાકોરજી સાક્ષાત જ છે. તો કે તમે એને જીવંત માનો છો? કે આ બધાને જીવાડવા વાળો જ મારો ઠાકોરજી છે. બહુ દલીલ કરી. તો કે એની ટિકિટ કાં નથી લીધી? જો સાક્ષાત છે. ત્યારે ઓલા બેને સરસ જવાબ આપ્યો. એ કે ગાંડા ભાઈ, માલિક થોડી ટિકિટ લે, માલિક ટિકિટ લે? આ પ્લેન નો માલિક જ મારો ઠાકોરજી છે. મારો કહેવાનો આશય એ છે કે એકવાર પ્રભુ ઘરમાં આવે છે ને પછી તમારે ને મારે આપણી ચિંતા નથી કરવી પડતી, એને કરવી. એક વૈષ્ણવ તો એકવાર મને ગયા ઠાકોર જયારે બહુ ઝઘડી લાબેન. મેં તો એ શું નહીં, અલગ કેવું બોલતા હતા. એ પાછા છે ને ગુજરાતી હતા, અમારી કાંઠિયાવાડી ભાષા ને, એટલે અમને ગુજરાતી થોડી આમ આગળી લાગે. તો આમ જોરથી આ તો ઝઘડીને આવી. મેં કીધું શું થયું? મને કે જો મારા દીકરાનું નક્કી કર્યું, હવે એ લોકો ઉતાવળ કરે છે ને મારે ધામધૂમથી કરવું છે. અમારા 4 ભાઈઓમાં બધાને દીકરીઓ છે, મારે એકનો એક દીકરો તો મારે ધામધૂમથી કરવાનું હોય કે નહીં? મેં કીધું કરવાનું હોય. એને અલૌકિક વાત કરવી હતી, લૌકિક નહોતી કરવી. આ તો ઝઘડીને આવી બરાબર. મેં કીધું પણ હવે આગળ તો વાત કરો. એ કે મેં કીધું કે સૌથી પહેલા મારે તારા દાગીના કરાવવા છે. સૌથી પહેલા 5 દિવસનો પ્રોગ્રામ, તો 5 દિવસના તારા ભારે વસ્ત્ર કરાવવા છે. મારે 5 દિવસ જે બધા બહાર જમે એવી સામગ્રી મારે ઘરે કરવી છે. પહેલા મારે 5 દિવસ મારા વૈષ્ણવને પ્રસાદ લેવડાવવો છે. અને આ લોકો કે છે કે અમારે આર્ય સમાજથી કરવા છે. એટલે આજે બરાબર ઝઘડીને આવી કે આમાં આબરૂ તારી જશે, મારી નહીં જાય. મેં કીધું તમે તો ખરા ઝઘડાડો છો. મને કે એલા બેન, હું કઈ ગા મારે થોડી ઝઘડું જ, માં ઠાકોર જ્યારે ઝઘડું છું ને. પણ તમને એટલે કહું છું કે મારો હક છે એની સાથે ઝઘડવાનો. કારણ મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજી
મારા સિવાય બીજા કોઈ નાય નથી. મારા ઠાકોરજી તમારા ખરા? જો તો ખરા. તો મારા વાલા, વાત કરતા હતા આપણે ઓલા ગિરિરાજજીની પરિક્રમા કરતા હતા એ વૈષ્ણવને. હવે એમ કરતા કરતા એમની ઉંમર થઈ તો એ પરિક્રમા કરે જ રાખે. તો એકવાર પરિક્રમા કરતા કરતા મૂર્છિત થઈ ગયા અને પડી ગયા. તો રસ્તામાં ઓલો પથરો પડ્યો છે ને, વાગ્યો એટલે લોહી નીકળ્યો. એટલે એણે શું કર્યું, ઓલી રજ હતી ને લગાડી દીધી અને પાછા પરિક્રમા કરવા માંડ્યા. હે ગિરિરાજ, હો ગિરિરાજ, મેં શરણથી હારે. વળી બીજે દિવસે, કારણ કે રોજ કેટલું લેતા હતા, મુઠ્ઠી ભરીને, એનાથી વધુય નહીં એનાથી ઓછુંય નહીં. અને એવું નહીં કે કોઈ મુઠ્ઠી ચણા આપે તો ઓકે, કોઈ મુઠ્ઠી સિંગદાણા આપે, ચડેલું નહીં, કે પછી ફ્રૂટ નહીં, કાં ચણા, કાં મમરા અને કાં સિંગદાણા ઓલા કાચા, જે કોઈ આપે એ મુઠ્ઠી ભરીને લેવાનું અને યમુના જળ પીવાનું. હવે એક દિવસ 3-4 દિવસ થયા ને તો પડી ગયા. એવી મૂર્છા આવી કે ઊભા ન થાય. હવે એ જગ્યાએ કોઈ માણસની અવર જવર નહીં. તો 10-12 વર્ષનો એક છોકરો સાવરો સલેવનો, સમજી ગયા ને કોણ હોય, આવીને કે બાબા 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 દેખ મેં કોણ હું, આયો દેખ બાબા મેં આયો. હાથ પકડીને ઊભા કર્યા. બાબા તેરી પરિક્રમા હો ગઈ, આઈ બંધ કરી દેજો. બાબા 1 મિનિટ. તો ઠાકોરજી આવ્યા. बाबा देख अब तेरी परिक्रमा पूरी हो गई, अब नहीं करने के. लाला એને ખબર નથી ઠાકોરજી વ્રજમાં છોકરાઓને લાલા કે અને છોકરીને લાલી કે. लाला तेरी बात तो सच्ची है, लेकिन ये देह तो यूं ही जल जाएगा. जब तक देह में प्राण है तब तक तो मैं परिक्रमा करूंगा ही करूंगा. ઠાકોરજીનો સ્પર્શ મળ્યો, પણ એ ઓલા તંદ્રામાં હતા, મૂર્છિત થઈ ગયા હતા ને. તો ઠાકોરજી ઊભા કર્યા. ઠાકોરજીએ પોતે ચણા આપ્યા, કેટલા? મુઠ્ઠી, અને એણે ખાધા, પાણી પીધું, જલ યમુના જળ, અને પાછા ચાલવા માંડ્યા. વળી 2-3 દિવસ થયા અને એક મુઠ્ઠી ચણામાં તો તમે કેટલું, અને આટલા વર્ષોથી રહે. વળી એક જગ્યાએ પડ્યા તો ઠાકોરજી આવ્યા. बाबा मैं लल्ला बोल रहा हूं, तेरी परिक्रमा पूरी हो गई, अब तू कुटिया में बैठ और ठाकुर को याद कर. પણ એમ નથી કહેતા કે હું જ ઠાકોરજી છું. હવે ત્રીજી વાર એવું થયું અને જોયું કે હવે આગળ ચાલી શકે એમ નથી. બાથમાં ભરી લીધા. આપણે નહીં આમ આમ વાલ કરીને આપણા છોકરાને લઈએ એમ. બાબા देख मैं लल्ला हूं. ठाकुर जी बोले तो मैं देखूं सामने. तो ठाकुर जी જ્યાં ઊભા હતા એ શિલા ઉપર ચરણારવિંદની છાપ પડી ગઈ. કારણ એ શિલા એ વિચાર કર્યો કે પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. તો શિલા તો ઠાકોરજીના ચરણારવિંદમાં વાગે તો એ શિલા ફૂલ જેવી બની ગઈ, માખણ જેવી બની ગઈ. તો પ્રભુના ચરણારવિંદ છપાઈ ગયા. અને એ વૈષ્ણવને કીધું, બાબા દેખ अब शिला अपना कुटिया पे ले जा और वाकी परिक्रमा कर, अब तेरी परिक्रमा पूरी हो गई. એ શિલા આજે વૃંદાવનમાં રાધા દામોદરદાસજીના મંદિરમાં બિરાજે છે અને દર્શન આપે છે. આ બધી વાતો હમણાંની જ છે. શ્રદ્ધા ગીતામાં ક્યાંય ભગવાને લખ્યું છે, આ દ્વારકેશ લાલજીએ લખ્યું છે, આ દ્વારકાધીશે લખ્યું છે, એવું લખ્યું છે. છતાંય આપણે કહીએ છીએ ને, કોર્ટમાં આટલા બધા ધર્મો બિરાજે છે, કેટલા બધા ગ્રંથો છે, સાંકર મતના, શાક્ત મતના, વૈષ્ણવ મતના, પણ છતાંય ગીતાજીની ઉપર જ હાથ મૂકવાનું કેમ કહ્યું?
પ્રમાણ ગ્રંથ કૃષ્ણ કે છે, બીજા બધા કે નહીં. તો આપણને કૃષ્ણ કે છે કે મને તારા ઘરે પધરાવ, તો અહીંયા આટલા બધા છો ને, સમજ્યા કે નહીં મારવાલા? આમાં કેટલાને મન થાય છે પધરાવાનું? હાથ ઊંચો કરો. ચલો, બે ચાર ને મન થયો ને એટલે આપણો સત્સંગ ફલિત થઈ ગયો. જો તમને દોષ પડે નહીં, મને સાંજે કહી દેવાનું, સેવા પહોંચી લ્યો ને મારવાલા. દોષ પડ્યા હોય બધા ઈલાબેન ઉપર, અને આનંદ આવ્યો હોય નહીં તમારો. એક દીકરી હમણાં લગ્ન થવાના છે વૈશાખ મહિનામાં, 5મના દિવસે. હવે 2.5-3 વર્ષથી સત્સંગ સાંભળે, એટલે કરોડોપતિ છે, એનો રૂમ જુદો, એટલે રાત થાય એટલે બધા ટીવી જોવે. પોતાના રૂમમાં બધાને ટીવી અત્યારે તો હોય જ છે. એ ટીવીમાં, સ્માર્ટ ટીવીમાં અમારો ઓલો સત્સંગ હોય ને કરીને મૂકે અને કાનમાં ઓલા ભરાવી દે, એટલે બહાર ખબર ન પડે કે એ શું સાંભળે છે. હવે 2.5-3 વર્ષ થયા, એટલે એનું નક્કી થયું. હવે એના ઘરવાળા બધા સંબંદર કે વ્યાપારી, સ્વામિનારાયણનું મંદિર આવે તો કે હાલ દર્શન કરી આવીએ, માતાજીનું આવે તો કે હાલ દર્શન કરી આવીએ. હવે ઓલીએ લગ્ન નક્કી થઈ ગયું, તારીખ આવી ગઈ, એટલે એને કીધું, એ કે શું દરેક મંદિરમાં મને લઈ જા કરો છો? એ કે હું તને ભગવાનનું બહુ છે ને, કારણ કે તાર મમ્મીએ અને તાર ફોઈએ, એના ફોઈ વચમાં રહીને કરેલું. તાર ફોઈ એવું કહેતા હતા કે અમારી નીમાને, એ છોકરી નામ નીમા, અમારી નીમાને ભગવાનનું બહુ. તો મને એમ કે જેટલા ભગવાન આવે બધાને મતન દર્શન કરાવી દઉં. બોલી કે મને એકેયમાં રસ નથી, મને એકલા કાનોડામાં રસ છે, એ મારા ગોકુળનો. કારણ કે વલ્લભભાઈ શું કહ્યું છે? સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ. વ્રજનો જે 11 વર્ષ અને 52 દિવસ જે કૃષ્ણ વ્રજમાં રહીને બાળ લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, પનિહારી લીલા, અન્નકોટ લીલા, નવ વિલાસ લીલા, આ જે બધી લીલાઓ કરી એ કાનુડો. આપણને કીધું છે કે તમે ઓલા મથુરા વાળા જરાસંઘને માર્યો, કંસને માર્યો, એની સેવા કરો, નથી કીધું અમારવાલા. દ્વારકામાં રહેતો તો એની ના પાડી છે. 11 વર્ષ 52 દિવસ જે વ્રજમાં રહ્યો, નંદ યશોદાજીનો લાલો, રાધાજીનો વાલો, વ્રજવાસીનો પ્રાણ પ્યારો, સખાઓનો સખો, સખીઓનો મિત્ર, યમુનાજીનો પતિ, ગિરિરાજ બાવાનું હૃદય અને વલ્લભનો પ્રાણ પ્રિય. એ કાનોડાની આપણે સેવા કરવાની. એટલે આવડ્યા પછી બધું નક્કી થયું, એટલે એના વરે પૂછ્યું કે આપણે હનીમૂન કરવા કયા, સ્વિટ્ઝરલેન્ડ જવું જ કે પેરિસ જવું જ કે રોમ જવું જ? એટલે ઓલી કે પછી કાલે જવાબ દઈશ. એ મારા ઘરે આવી, મેં કીધું જો બેટા, મેં જાહેર કર્યું છે, હવે હું લગ્નમાં ક્યાંય નથી જાતી, કારણ કે રોજ મારા ઘરે છે ને લગ્ન ગાળામાં 50-60 કંકોત્રી આવે. બધા વૈષ્ણવ બિચારા એમ કે બેન 5 મિનિટ આવજો ને. એટલે મેં કીધું કે હું ક્યાંય જઈ શકતી નથી, હવે મારી ઉંમર અને થોડી તબિયત હમણાં બિલકુલ સારી રહી, બોલવા પરથી કોઈને ખબર ન પડે, લાગે તમને કાંઈ તકલીફ છે? કાલે આ રીમાન પૂછો, પગ લોક થઈ ગયો, 10 જણાએ તો મને આમ એક ડગલું ચલાવી, અને આજે વલ્લભની કૃપાથી ને સીડી ચડીને આવી. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. આ તમારા બધાનો ભાવ ખેંચી લાવ્યો, આ વલ્લભની વધાયો ખેંચી લાવી. એટલે પછી મને આવીને કીધું, ઈલાંટી મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મેં તો બેન ગાંડી થઈ છો, 5મના તારા લગ્ન છે અને તું ઠાકોરજી પુષ્ટ કરાવે? એ કે મારા વરે મને એમ કીધું કે આપણે ક્યાં ફરવા જવું છે, તો મારે એને વ્રજમાં લઈ જવા છે. મેં તો ગાંડી થામાં, સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસારને છોડી ના ભજાય. બેટા, કાનાને પ્રેમ કરવાનો, પણ સંસાર, વલ્લભે ક્યાંય કીધું સંસાર છોડો? ખાઓ પીવો, આને તમને સારું ભાવે છે ઠાકોરજીને ધરાવીને? તમને સારું પહેરવું ગમે છે ઠાકોરજીને? સારા વસ્ત્ર, તમને સોના ચાંદી હીરા મોતી ગમે ઠાકોરજીને? મને કે ના, પણ મારા ઘરવાળા છે ને સરળ સ્વભાવના છે. પર આમ જોઈને બધા કે છે સરળ.
ખરેખર એટલા જ સરળ છે ને. અમારો એટલો મોટો બિઝનેસ હતો અને પછી 18માં છોડી દીધું કે બસ હવે આ જ કરવાનું. તો આનાથી વધુ દુનિયામાં કોણ સરળ હોય? તો મને કે 5 વાગ્યા છે, મેં એને 6 વાગે બોલાવ્યા છે તમારા ઘરે. મેં કીધું બેન મને વચમાં નાખવા, આ બધો વિષય મારો નથી, આ લૌકિક. મને કે અલૌકિક છે. મને કે એકવાર વ્રજમાં જઈ આવું લગ્ન પછી, અને પછી કે તો સ્વિટ્ઝરલેન્ડ જાઓ અને ઠાકોરજી પુષ્ટ કરાવો. મેં ના પાડી. મેં ઠાકોરજી પુષ્ટ કરાવે તું સ્વિટ્ઝરલેન્ડ જાય, પેરિસ જાય, પછી તું સાથે લઈ જાય. નવા નવા પરણેલા હોય તો આ બધું શક્ય નથી. તો મને કે ક્યારે કરાવું? મેં તો એવું કહીશ. તો મને કે વ્રજમાં તો મારે જવું જ છે. જુઓ એનું તમે ડિટર્મિનેશન, એની દ્રઢતા જુઓ. ત્યાં 6 વાગ્યા ને એટલે એને વરાયો. અત્યારે થોડું ગરમી હોય એટલે એસી ચાલુ રૂમમાં, હોલમાં હતો, બેલ મારી. મેં કીધું જો હું માથાકૂટ નહીં કરું, આ બધું લૌકિક. મને કહો અલૌકિક છે, આમાં ક્યાંય લૌકિક છે જ નહીં, તમારે જ કરવાની. છોકરો એટલો ડાયો, એટલો સરળ. એટલે આવીને કીધું કે આંટી મારે ટિકિટો બુક કરાવી છે ને, તો આ મને અહીંયા કાં લઈ આવી? એ કે કિલા આંટીને ઘરે આવજો. પછી પેલે એ કહ્યું કે તમે પેલા મને વ્રજમાં લઈ જાઓ ને યમુના પાન કરાવો, ગિરિરાજ બાવાની, આપણે બે ચાલીને ઉઘાડા પગે પરિક્રમા કરીએ અને એક જગ્યાએ વલ્લભના ઝારેજી ભરીએ, અને મારે 100 વૈષ્ણવને ત્યાં પ્રસાદ લેવડાવવો છે. પછી તમે કહો તો સ્વિટ્ઝરલેન્ડ આવીશ, રોમ, પેરિસ, તો લોકો વર્લ્ડ ટૂર કરી લઈએ. એટલે 2 જણા વાતો કરે. આ તો અંદર વયા ગયા કે આ બધામાં આપણે કઈ પડવું નથી. હું તો આમ બેઠી બેઠી જોઉં. પછી ઓલી કે નહીં આંટી વ્રજમાં એવો આનંદ છે ને. હવે ઓલો બિચારો, પણ એને સરસ વાત કરી, મને બહુ ગમી. 4.5 મહિનાથી સગાઈ થઈ છે. એમાં જ્યારે અમે બહાર જઈએ કે ફરવા જઈએ કે હોટેલમાં જઈએ, બધું પૂછું કે તને શું ભાવે? તમને ભાવે એ. આ રિંગ શેરીમાં તને કઈ રિંગ ગમે? તમને ગમે એ. કઈ હોટેલમાં જાવું છે? તમે કયો ત્યાં. આપણે નવી ગાડી લેવી છે, પપ્પાએ કીધું આપણને ગિફ્ટ કરવાના છે, કઈ લેવી છે? તમને ગમે એ. કલર કેવો? તમને ગમે એ. 4.5 મહિનામાં નીમાએ ક્યારે એવું નથી કીધું કે એને ગમે એ. આંટી 4.5 મહિના પછી પહેલી વાર એને વ્રજમાં જવાનું માંગ્યું તો આજે એને ગમે એમ. તો 5મના દિવસે એના લગ્ન, અને અઠવાડિયા પછી વ્રજમાં જવાના. હવે ઠાકોરજી પુષ્ટ કરાવવાનું આવ્યું એટલે મેં કીધું હમણાં નહીં. એનો વર કે જો મારે અમેરિકા રહેવાનું છે અને એને આવતા 3-4 મહિના થશે. એ ઠાકોરજી લઈ આવે મને કંઈ વાંધો નથી, ત્યાં મારી પોસ્ટ એવી છે કે એને જોબ કરવાની જરૂર નથી. પણ એ 3-4 દિવસ ન થાય ત્યારે કોણ કરે? તો મેં તમારા બ્રહ્મ સંબંધ નથી? મને કે નથી. આજે બ્રહ્મ સંબંધ લઈ લીધો. મારો કહેવાનો આશય એ છે કે 2 બાજુ બેલેન્સ રાખો ને તો બધી વ્યવસ્થા ઠાકોરજી કરી જ આપે છે. 4.5 મહિના બધું શું કે તમે કયો એમ. અને એક વાક્ય પછી એને કીધું કે આજે હવે પેલા કહ્યું તું કે એમ. તો આણે બધું લૌકિક પૂછતા હતા, તો એને લૌકિકમાં શું કીધું? તમે કયો એમ. અને અલૌકિકમાં શું કીધું? હું. પ્રભુ અંતર્યામે છે, તમારો ભાવ જુએ છે. તમે એકવાર નક્કી કરી લ્યો. આજે 20.5 વર્ષની છોકરી છે કે 21ની છે, એનો વર 26નો છે. મેં કીધું 2 વચ્ચે 5 વર્ષનો ડિફરન્સ છે. તો છોકરી સરસ જવાબ દીધો નિમાએ, આંટી એ મેચ્યોર્ડ છે એટલે મને એની યાર મજા આવે છે. તો ઉંમર નથી જોતા ઠાકોરજી. ઘણા 60 વર્ષે કઈ પુષ્ટ કરાવો, હજી વાર છે. બેન તમે તો પરવારીને બેઠા છો એટલે તમે બોલ બોલ કરો.
અને 20.5 વર્ષની છોકરીને પરવારી છે એને તો બધું બાકી છે, પણ મારા ઠાકોરજી ઘરમાં હોય ને તો મારું સર્વસ્વ છે. હવે એક નાની વાત કરીને આપણે સત્સંગને વિરામ આપીએ. ઠાકોરજીની લીલા. ઠાકોરજી પાસે સારસ્વત કલ્પમાં નીલમણી કરીને એક વીંટી હતી, રીંગ, જેને મુદ્રિકા કહેવાય. સીતાજીની પાસે રામ હનુમાનજી લઈને ગયા હતા ને અશોક વાટિકામાં. રામની વાત યાદ આવી એટલે એ પેલા કરી દઉં, 10-15 મિનિટ. ના ના મારા વાલા એવું ન હોય. મને આનંદ થાય છે કે તમે બધાને સત્સંગમાં આટલો રસ છે. હું કેટલું બધું લઈને જાય છે તમને ખબર છે? આમાં 4 જણા પુશ કરાવે એટલે મારો ધક્કો સફળ. તો રામની વાત આવી એટલે મને યાદ આવ્યું, આપણે બધા બધી વાત જાણીએ છીએ કે સીતાનું હરણ આ તે, એ બધું તમને મને બધાને ખબર છે, પણ જે આ વાત છે તે આ છે કે સીતાજી પાસે રાવણ આવે ને ઢીલો ડબ થઈ જાય, એની આંખ ન મળે, એને આગળ કઈ બોલી ન શકે. કેવા આવે કે હવે તો વિચાર કરો પણ પાછા જાય. તો એકવાર મંદોદરીએ કહ્યું, એક મિનિટ, તો મંદોદરીએ કહ્યું કે તમને બહુ સીતાજીનું આટલું બધું છે તો તમે તો માયાવી છો, તમે બધી માયા જાણો છો, તો એમ કરો ને રામનું સ્વરૂપ ધારણ કરી લ્યો અને સીતાજી પાસે જાઓ, પછી તમારું કામ થઈ જશે. રાવણ કે 10 વાર એવું કર્યું, પણ જ્યારે હું રામનું સ્વરૂપ ધારણ કરીને જાઉં છું ને તો સીતા દેવી લાગે છે કે હું પાસે નથી જઈ શકતો. રામનું સ્વરૂપ ધારણ કરું છું તોય સીતાજી દેવી લાગે છે, હું નજીક નથી જઈ શકતો. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી તો સ્વરૂપ ધારણ નથી કરતા, સાક્ષાત ઠાકોરજી છે. પછી આપણે ચિંતા કરવાની જરૂર છે મારવાલા. હવે વાત કરતા હતા ઠાકોરજીએ જે અંગૂઠી, મુદ્રિકા, વીંટી, એને કહેવાય નીલમણી મુદ્રિકા. એ મુદ્રિકા એવી હતી કે ઠાકોરજીને સામનેજી જ્યારે ભેગા થાય પછી વિરહ થાય, છૂટા પડે, તો ઠાકોરજી કે પ્યારીજો તમે પાછળથી શું લીલા કરો છો? પગથિયા ચડતા હો, ઉતરતા હો, તમે તમારા ભવનમાં હો, તમારી સખીઓ આવી હોય, તમે શ્રૃંગાર સજતા હો, તમે દર્પણમાં પોતાના મુખારવિંદના દર્શન કરતા હો, તમે ગીત ગાતા હો, તમે ગુનગુનતા હો, તમે અરોગતા હો, આ બધું મારે જાણવું હોય, એ લીલાના દર્શન કરવા હોય તો હું 24 કલાક તો તમારી પાસે રહેતો નથી. તો શું કરીએ? રાધાજી કે એનો રસ્તો છે મારી પાસે. એ કે શું? આ મુદ્રિકા છે ને એ તમે પહેરો ને તો તમને એની અંદર મારા બધાય દર્શન થાય. હું પગથિયા ચડતી હોઉં, ઉતરતી હોઉં, ગુનગુનતી હોઉં, ગીત ગાતી હોઉં, અરોગતી હોઉં, તૈયાર થતી હોઉં, શ્રૃંગાર કરતી હોઉં, દર્પણ જોતી હોઉં, અટારીએ હોઉં, બધાય તમને થાય. ઠાકોરજી રાજી થઈ ગયા. એ નીલમણી મુદ્રા ધારણ કરી લીધી. એકલા હોય એટલે આમ વાહ પ્યારી જો, વાહ પ્યારી જો, અરે આનંદ થઈ ગયો. હવે લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીભામા, મંગલા, શ્રી મંગલા, બધાને હિસ્ટ્રી ખબર પડી ગઈ કે આ પ્રભુ પાસે આ મુદ્રિકા છે. હવે ચંદ્રવલીજી પરમ ચતુર સુજન, એ કે લલી એક કામ કરીએ, આપણે આ મુદ્રિકા છે ને પ્રભુ પાસેથી લઈ લઈએ તો ખબર પડે કે પ્રભુ પ્રેમ કેટલો કરે છે. રાધાજી કે ન ભૂતો ન ભવિષ્યતી, ઠાકોરજી આ મુદ્રિકા આજે નહીં, કાલે નહીં, ને ક્યારેય આપે નહીં. સખ્યો કે બોલ અમે લઈ રહીએ તો રાધાજી પણ આપે જ નહીં, પણ અમે લઈ લઈએ તો
પ્રભુ અમને આપી દઈશ? એ કે હા આપી દઈશ. લલિતાજી કે 2 વાર વિચાર કરીને કેજો આપી દઈશ? એ કે હા આપી દઈશ. કારણ કે એ મુદ્રિકા જ ના આપે. હવે સામને જે નિકુંજમાં બિરાજતા હતા અને બહાર લલિતા અને વિશાખા અને બધી સખીઓ ઊભી રહી આમ દરવાજો પર. આપણે ઓલા લગ્ન હોય ત્યારે નહીં બેના માડી ઊભી રહેતી કે ભાઈ સમજો નહીં તો નહીં જવા મળે અંદર. અમારા કાંઠિયાવાડમાં એવો રિવાજ, તમારી મને ખબર નથી હોય તમારા. ઠાકોરજી પધાર્યા સામનેજીને મળવાનું. એટલો વિરહ, એટલી તાલાવેલી, એટલી આતુરતા કે ક્યારે દોડીને આલિંગન, રંભન, પરિરંભન, ચુંબન, આગળ મારે ન કહેવાય, આ બધું ઉગાડો ના કરાય. જેવા જવા ગયા લલિતાજી કે ઉભા રહો. કોણ છો? ઠાકોરજી કે લલિત તું મને ઓળખતી નથી? ઈ કે ના રે ના, કોણ છો? હવે હું અહીંયા આવું અને તમને તમે મને પૂછો કોણ છો તમે? હું કહું ઈલાબેન. આવા ઈલાબેન તો કેટલાય રખડે, તો મને કેવું થાય? થાય ને મારવાલા. ચંદ્રાવલીજી કે આવા તમારા રૂપ ધારણ કરીને તો કેટલા કાળિયાઓ રખડે છે કે વ્રજમાં. ઘણા એ કે શૃંગાર તમારા જેવા કરે ને પિતાંબરી પહેરે ને માથે મુગટ ને મોરપીછ ને. સાબિત કરો કે તમે કૃષ્ણ જ. હવે હારું તમે લોકો મને એમ કહો ઈલાબેન છો, એ સાબિત કરો તો મારે કરવું કેમ? ધરતી માર્ગ આપે તો હમજ જવાય ને. ઠાકોરજી કે લલિત તું મને ઓળખ. કે પેલા સાબિત કરી ગયો તમે જ કાનુડા છો, તમે જ કૃષ્ણ છે, તમે શ્યામાના શ્યામ છો, તમે રાધાના પ્રાણ છો. ઠાકોરજી કેવું ભરું હું શ્રીદામાન લઈ આવું પછી તો માનીશ ને. એ કે તમે જેવા વેશ ધારણ કરે એવો સીધામાં આવે, એવો એના પર વિશ્વાસ નથી હો. એ કે પ્રભુ કે હારું આ તો આ લોકો આજ ભારે કોઈ ઘણી વાર હારું આપણે સાબિત કેવી રીતે કેવું કે હું ઈલાબેન જ છું, તમે આટલા બધા હું એકલી. આધાર કાર્ડ હોય અહીંયા તો લઈ આવી ન હોઉં. ઠાકોરજી કે ઉભો રે, યશોદા માન લઈ આવું. બસ એ તો મારી માત ખોટું ન બોલે ને. એ કે તમે તો ઘણી ઓલાને એવા વસ્ત્ર ધારણ કરીને લાવો કે આ યશોદાજી, તમારો વિશ્વાસ ન કરાય. તમે બહુ કૂળ કપટ કર્યું છે એટલે હવે તમારો વિશ્વાસ નહીં. ઠાકોરજી કે તું કે હું કાનુડો છું એમ સાબિત કરું. એ કે અમને શું ખબર પડે તમે કાનુડા છો એ તમારે સાબિત કરવાનો છે. અમે તો કરી દીધું કે તમે નથી. ઘણી વાર કોર્ટમાં કેસ ચાલતો હોય ને, ખોટો કેસ હોય તો ખોટા માણસને સાચું સાબિત કરતા વર્ષો વીતી જાય. હવે સાંજ પડી, પ્રભુ તો સવારના આવ્યા હતા. કેટલી દલીલ, કેટલી ચર્ચા. ઠાકોરજી કે કેમ કદમના વૃક્ષની ઉપર ચડીને નહોતો હું વેણું વગાડતો અને રાધાજીનું નામ બોલીને કહેતો રાધે રાધે વિના શ્યામ આધે આધે. એ કે એવા તો ઘણાય વગાડે. એ કે પણ તું ભૂલી ગઈ તારું બેડું નહોતું ચડાવ્યું મેં. એ કે એવું મને યાદ નથી, તમે ચડાવ્યું તો ખબર નહીં. કે ઠાકોરજી કે આ તો કોઈ વાતે મેળ નથી પડવા દેતા. ચંદ્રાવલીને કે સાંકડી ખોળમાં તારી પાસે દાણ માંગ્યું હતું, તે ના પાડી અને પછી હું આડો ઉભો રહી ગયો તો તે મને કીધું પતવા લઈ આવો, કઈક ડૂના લઈ આવો તો દઉં ને, એમને કેવી રીતે દઉં? તો પતવા લેવા ગયો તો તું વહી ગઈ હતી, યાદ છે ને? એ કે એવા તો તારા જેવા ઘણા મને મળતા હોય. ઠાકોરજી કે આને શું કરવું હવે? એ કે અરે હોળીમાં મને નહોતો તે સખી બનાવ્યો હતો ને, ચણિયા ચોળી ને ચુંદડી ને ટીકો ને ડામડી ને, યાદ છે ને? એ કે એવા તો અમે ઘણા બનાવ્યા હતા. હવે ઠાકોરજીને ચિંતા થઈ કે આમ નામ દિવસ તો આખો ગયો, આ રાત ક્યાંક આ ચર્ચામાં ન વહી જાય અને પ્યારુજી મારા વિના ક્યાંક પ્રાણ નો ત્યાગી દે. કારણ કે મેં એને કહ્યું હતું કે હું આ ટાઈમે આવીશ અને અંદર સામનેજી ઊંચા નીચા થાય કે પ્રભુ ક્યાંક ઓલી વીંટી ન આપી દે. આ બધાનો ઈરાદો શું હતો મારવાલા, સમજી ગયા ને?
હવે ઠાકોરજીએ કીધું કે તમે રાધાજીને બોલાવો, અને એમ કે હું શ્યામ સુંદર છું તો માનો ને કે રાધા તો ભોળી છે, એ તો આવા બધા ભોળવાઈ જાય છે, અમે ના ભોળવાઈએ. અરે પણ બોલાવો તો ખરા. રાધાજી એમ ન આવે, તારી જેવા 50 આવે આવા વેશ ધારણ કરી કરીને, અમારે રાધાજીને 50 વાર બોલાવવાના, એવો શ્રમ નો આપ્યો. નીકળો જાઓ. ચંદ્રાવલીજી કઈક નિશાન છે એવું કે તમે શ્યામ સુંદર છો, તમે કાનોડા છો, તમે યશોદાજીના લાલા છો? ઠાકોરજી કહેવા આને શું કેવું, થાકી ગયા. પછી કે આ મુદ્રિકા તો બધા પાસે ન હોય ને. ઓલા કે બસ હવે બરાબર, બાયા ઊંટ પહાડ પે. એ કે કઈ મુદ્રિકા? એ કે આ નીલમણી. ઠીક, આ તો અમારી પ્યારી જીવ આપી છે ઈ છે, તો ઈ જ હોય ને મારી પાસે. તો કે એમાં તમને ઓલું બધી દેખાય કે લઈ આવું રાધા શું કરે છે? એ કે હા. એ કે બતાવો, લ્યો અત્યારે અમારા રાધાજી શું કરે છે. તો જોયું વીટીમાં તો રાધાજી અશ્રુ વહાવી રહ્યા હતા, કારણ કે સવારના ઠાકોરજીની રાહ જોતા હતા, પધાર્યા નહોતા. રાધાજી યાદ કરતા હતા કે સવારના જાગી ત્યારે મેં હાથમાં દર્શન કર્યા તો શ્યામ સુંદર આપના દર્શન થયા. જ્યારે હું બહાર સ્નાન કરવા આવી તો શ્યામ સુંદર જળમાં મને આપના દર્શન થયા. જ્યારે હું વસ્ત્ર આભૂષણ ધારણ કરતી હતી ત્યારે શ્યામ સુંદર દરેક મારા આભૂષણમાં આપનું પ્રતિબિંબ હતું. જ્યારે મેં દર્પણ જોયું શ્યામ સુંદર, ત્યારે દર્પણમાં મારા બદલે મને આપના મુખારવિંદના દર્શન થયા. સામનેથી આવા વિચાર કરીને એટલા બધા ત્રસ્ત થઈ ગયા હતા કે આંખમાંથી અશ્રુની ધારા જાતી હતી. એટલે કે બતાવો, જોયું. તો રાધાજી ઠાકોરજી માટે અશ્રુ સારી રહ્યા હતા. એ કે હવે એક કામ કરો, આ વીંટી અમને આપો અને અંદર જાઓ, અને બહાર આવો તો પાછી આપી દઈએ. ઠાકોરજી કે વીંટી ના આપો, આ તો રાધાજીએ વચન લીધું, તો જાઓ પાછા રખડો, અંદર જવા મળશે. ઠાકોરજી કે પાછી આપી દેશો ને બહાર આવો તો? હા. શ્યામ સુંદરે વીંટી આપી. કઈ? નીલમણી. અંદરથી રાજાજી દોડતા આવ્યા. તમે મને વચન આપ્યું હતું ને કે વીંટી ક્યારેય કોઈને નહીં આપો. આ બધી ચીબાવલીઓ લઈ લીધી ને. હવે શરત મારી હતી કે મારે તમને એને આપી દેવાના. લલિતા વિશાખા બધા કે હા હવે તો કોણ લઈ જશે, આટલી બધી છે. ત્યારે શું થયું હશે, તમે બધા શું માનો છો? હવે પરાકાષ્ઠા. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે આ વીંટી તો શ્યામ સુંદર નાવા ગયા ને તો ત્યાં મૂકીને ગયા હતા એટલે મને મળી છે. હું અસલી કાનોડો નથી, હું તો નકલી છું. વીંટી દીધી લે. राधा जी के श्याम सुंदर है चंदा, ऐसे किसी के बस की बात नहीं कि मेरे श्याम को कोई और ले जाए. પ્રભુની અદ્ભુત લીલાઓ બધી, કઈ કરવી ને કઈ ના કરવી, પણ રસના ઘૂંટડા હોય, કુંડા ના હોય. મને આનંદ એ વાતનો જ કે અત્યારે વલ્લભની વધાઈઓ ચાલી રહી છે. વલ્લભનો પ્રાગટ્ય ઉત્સવને 3 જ દિવસની વાર છે. 3માં રાજસ, તામસ ને સાત્વિક. એમાં આપણે આટલા બધા બેઠા છીએ, આપણે કયા ભક્ત છીએ આપણને ખબર, આપણે કયા વૈષ્ણવ છીએ ખબર નથી, પણ વલ્લભને તો ખબર છે કે આપણે કયા પ્રકારના વૈષ્ણવ છીએ. પણ મોરના પીછામાં બધા કલર હોય ને તો એ કળા કરે ને તો જોવાનો ઠાકોરજીને આનંદ આવે. એમ આપણે આટલા બધા છીએ, એમાં કોઈ ગુસ્સાવાળા હોય, કોઈ પ્રેમવાળા હોય, કોઈ બીજાને મદદ કરવા વાળા હોય, કોઈને સામગ્રી સરસ આવડતી હોય, કોઈ ગાતા સરસ હોય, કોઈ ઠાકોરજીના વસ્ત્ર સરસ કરતા હોય,
પણ ઠાકોરજીને તો બધા કળા કરતા મોરમાં જે કલર હોય ને એ બધા કલર જોઈને આનંદ આવે. એમ આપણે બધા આજે જુદા જુદા કલર વાળા છીએ, પણ વલ્લભની વધાઈમાં વલ્લભને એટલે આનંદ આવે કે આયે મેરે નંદ નંદન કે પ્યારે. હવે એકાદું સરસ ગાવ અને રાસ લ્યો, પછી આપણે અહીંયા વિરામ આપીએ. તમે બધા ગાઓ છો એ સરસ. ચલો આવી જાઓ, કોણ ગવડાવે છે? ચાલે, છોટો બડો ન જાણીએ સબ. ના ના, ગમે એની પાસે કરાવી દે, કરાવી. સરસ કરો તમે. તમારે પૂછ કરાવે લે ઠાકોર. ઠાકોરજીની લીલા જો તમારી સામે આખો વિડીયો બેઠી હતી ને, મન તમારામાં હતું તો પેલા કોઈ ફોન વગર પડ્યો તો બધું ડિલીટ થઈ ગયું. અને આ 10 મિનિટ જે સાથે સાંભળ્યા એ મગજમાં રહ્યું. ઈચ્છા જો ઠાકોરજીની કે આ ગેમ મોકલું બધા આવે છે, યુટ્યુબમાં આવે છે. હા, એટલે હું લઈશ, હું તમને ફોલો કરું છું. તમે યુટ્યુબ પર મેં સાંભળ્યું કે જ્યારે ગોપી ઉડાના દેવા આવે છે ત્યારે કીધું હતું કે ગોપાલા મૈયા એવું કહે છે કે ત્રાજુ લઈને બેઠું છે, જોઈતું હોય તો તમે દહીંને લઈ જાઓ. તો એ લીલાને તમે કંઈક નામ આપ્યું હતું, નચ્છેરી પંચેરી. નચ્છેરી પછી એ ગામ છે, ગામ છે, ગામ છે. હા. હવે આપણે આપણા ગુરુજી બિરાજતા હોય બરાબર, વલ્લભનું કોઈ બી બાળક બિરાજતું હોય એટલે આપણે ચરણ સ્પર્શ તરીકે દંડવન કરી શકીએ. ચરણ સ્પર્શ કરી શકાય કે દંડવન કરી શકાય. આપણા છોટો બડો ન જાણે બધાને ચરણ સ્પર્શ કરાય. એવું છે ને, ગોકુળનાથજી વાળામાં જવું છે કે એકને જ કરાય. બધા વલ્લભ એક જ છે, એ વાત જ. તો બસને રેલવે સ્ટેશન જોડે હતા, હા હા, કન્ફ્યુઝન હતું. ના ના, બધા છોટો બડો ના જાણે. મેં તમને ફોન કર્યો છે તો પછી કેમનો આવ્યો ફોન? પણ અમારે જગ્યાનો જ પ્રોબ્લેમ. તમે મારે તો મંગળામાં આવ્યા ને પછી કેમ રીતે આવ્યા? વાત સમાજ ને હે? આ નવા સમાજમાં પણ તમે આવ્યા કેવી રીતે? હું બિહારની આવ્યા હવે આપણે સત્સંગને વિરામ આપીએ. તમને બધાને મળીને ખૂબ જ આનંદ થયો. એનાથી વિશેષ પરમાનંદ એટલે થયો કે આજે વલ્લભની વધાઈઓમાં આવા સરસ પ્રોગ્રામ કરો છો. આજે બધાને કીટી પાર્ટીનું કલ્ચર ગમે છે, પણ કૃષ્ણ પાર્ટીનું કલ્ચર નથી ગમતું. પણ વૈષ્ણવ જ્યારે કૃષ્ણ પાર્ટીનું કલ્ચરની અંદર ડૂબી જાય ને ત્યારે કીટી પાર્ટી અંદરથી ને ક્યાં દૂર વહી જાય ખબર નથી પડતી. તમે બધા આવી રીતે સાથે મળીને હંમેશા જુઓ, ગોપીઓ મંડળમાં જ જાતી હતી. એકલી ક્યાંય નહોતી જાતી, અને ઠાકોરજીને મંડળ જ ગમે છે. તો બસ આપણે બધા વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કરીએ કે અહીંયા જેવું મંડળ ચાલે છે ને પ્રવૃત્તિ ચાલે છે એવી અમદાવાદ નહીં, ગુજરાત નહીં, પણ ઇન્ડિયામાં દરેક જગ્યાએ આવું મંડળ ચાલે. અને આવી પ્રવૃત્તિ એક્ઝામ લેવાય આવશે, પણ શેને અનુસારથી ને વલ્લભને. આપણું ધ્યેય અર્જુનને કીધું તો કે તારા મત્સ્યવેદ કરવાનો, બરાબર છે? ત્યારે ઠાકોરજીએ કહ્યું રાત્રે મળવા ગયા અર્જુન, બરાબર ધ્યાન રાખજે, ઝાડ સામુ ન જોતો, પાણી સામુ ન જોતો, એક આંખ આમ રાખજે. અર્જુન કે બધું હું કરીશ તો તમારે શું કરવાનું? કે હું પાણી સ્થિર રાખીશ. તો આપણે આવા મંડળો દ્વારા જે મત્સ્યવેદ કરવા માટે થઈને અર્જુન તત્પર બન્યો હતો, એમ આપણે સંસારનો મત્સ્યવેદ કરવા માટે તૈયાર બન્યા છીએ. ત્યારે પ્રભુ કહે છે કે તારા સંસારને સ્થિર રાખવાની જવાબદારી મારી. તો બસ આપણે બધા સાથે મળી વલ્લભના ગુણાનુવાદ કરીએ અને વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી
કે આ મંડળ પછી એમની પેઢી એની પેઢી એની પેઢી વલ્લભને માનતા રહે. બધા આપણે વલ્લભને માનીએ પણ વલ્લભનું નથી માનતા. વલ્લભને શું માનીએ છીએ? બ્રહ્મ સંબંધ લીધું પણ વલ્લભનું માનીએ. ઠાકોરજી ખુશ કરવાના એ માનતા નથી. તો હું વલ્લભના ચરણારવિંદમાં એ વિનંતી કરીશ કે આપણે વલ્લભનુંય માનીએ અને જેટલાના કરે ઠાકોરજી નથી એટલા ઠાકોરજી ખુશ કરાવે તો સૌથી વધુ રાજી વલ્લભ થશે. અને લીલામાં થશો ત્યારે તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી તમારો હાથ પકડી અને યુગલ સ્વરૂપના હાથમાં બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને મારા ગુણવત प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીના ચરણોના કેરો ભરોસો. દ્રઢહીના ચરણોના કેરો. શ્રી શ્રી વલ્લભાધીશ કી જય. આત્મા સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એની વાણી. બોલો વલ્લભાધીશ કી જય. હરે વૈષ્ણવને જય. જય શ્રી કૃષ્ણ. બધા જ વૈષ્ણવને જય. જય શ્રી કૃષ્ણ.